પછી તો એને પિતાનું ઘર યાદ આવ્યું, તો એની પહેલા રામની પરીક્ષા કરી, એની પહેલા આગળ હજુ આગળ નથી ખબર, તો આ સાંભળી લો. વાત તમારી એ પણ સાચી છે, અમારી બહેનોની પણ વાત સાચી, પણ પાયો ક્યાંથી બંધાયો એ તમને હું કહું છું કે જ્યારે કૈલાસમાંથી ભગવાન શિવની ઈચ્છા થઈ કે મારે મારા પ્રભુની કથા સાંભળવી છે, હા, અને એ ટાઈમે ભગવાન શિવ કથા સાંભળવા એકલા નથી ગયા. કોણ લઈ ગયા? કે સંગ સતી જગ જનની ભવાની સુની મહેશ પરમ સુખ માની. સાહેબ, ભગવાન શિવ એકલા નથી ગયા, સંગ સતી જગ જનની ભવાની. એટલે આ કથા મને તમને એ પણ સૂચવે છે કે કથા સાંભળવા આવો ને, હા, તો એકલા નહીં આવવાનું, સજોડે આવવાનું. સાહેબ, હોય તો શું હોય તો સજોડે આવું, બાકી એકલા એકલા. કારણ કે મંગળના 4 ફેરા ફર્યા હોય ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરામાં તમે અગ્નિ સમક્ષ, બ્રાહ્મણની સમક્ષ, મા બાપની સમક્ષ અને સમાજની સાથે અને દેવતાની હાજરીમાં તમે બોલ્યા હતા કે જ્યાં જવું હોય ત્યાં પોપટભાઈ અમે હારે જઈશું, એવું બોલ્યા હતા મનમાં, બરાબર ને આશાબેન? એટલે ગમે ત્યાં તમે સારા મંદિરે જાઓ, સત્સંગ સાંભળવા જાઓ, પણ બાજવા જાઓ તો એકલું જવું, બાકી ઓલે ઠપકારી રહ્યા ક્યાં જવું, બોલો છે. પણ સારા કામની અંદર સાહેબ સજોડે જવું, કારણ કે તમે ત્યાં મોયરાની અંદર સંકલ્પ લીધેલો છે. એટલે ભગવાન શિવ પોતે ક્યાં આવ્યા હતા? અગસ્ત્ય ઋષિ મુનિના આશ્રમમાં કથા સાંભળવા આવ્યા હતા. અને એ ટાઈમે ભગવાન શિવે સાહેબ વિચાર કરો, આખી કથા સાંભળે પણ આજે ભવાનીએ ના સાંભળી, ત્યાં એ ભૂલ કરી ગઈ. ભૂલ ક્યાંથી થઈ? કે ભગવાન શિવ મને હાવ ખોટા લાયા કૈલાસમાંથી. આ જે વ્યક્તિ અમારું પૂજન કરતો હોય એ ખાખમને કથા કહેવાનો છે. ત્યાં ભવાનીએ ભૂલ કરીને એ ભૂલ છેક દક્ષના યજ્ઞ સુધી એને સૂસવાનો વારો આવ્યો. ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે સાહેબ. જો ઇતિહાસ ખોલવા જાઉં તો કૃષ્ણ મને લાગે હાજના 5 વાગે પ્રગટ થાય અહીંયા. એ જ્યારે બીજો સમય આવશે ત્યારે ચર્ચા કરીશું. પણ ભવાનીએ ક્યાં જો એક તો ભૂલ અહીં કરી, બીજી ભૂલ ક્યાં કરી કે રામ જ્યારે કથા સાંભળીને કૈલાસ જતા હતા, વનમાં કોણ મળ્યા હતા? આજે રામ અને લક્ષ્મણ મળ્યા હતા કે નતા મળ્યા? ત્યાં ભગવાન શિવે ભવાને કહ્યું જેની કથા સાંભળીને આવ્યા છે એ આપણા ઈષ્ટદેવના દર્શન કરી લે. પણ દર્શન કરવા ગઈ નહીં. શું કરવા ગઈ? પરીક્ષા કરવા ગઈ. ત્યાં એને બીજી ભૂલ થઈ ગઈ. અને ભૂલ થયા પછી ભગવાન શિવે કહ્યું, શું કર્યું કે તમારી ગોળે હું પ્રણામ કરીને આવી. આ પ્રણામ કરીને કે પ્રણામ કરીને આવી હતી એટલે ત્યાં એને ત્રીજી ભૂલ કરી કે ભગવાન શિવની સામે ભવાની ખોટું બોલ્યા. જે વ્યક્તિ ત્રિકાળ જ્ઞાની છે એ આંખો બંધ કરીને આખું પિક્ચર ના જોઈ લે કે આ ભવાની શું કર્યું છે. અને ત્યાં ભગવાન શિવને થયું કે જે મારી પત્નીએ મારી માનું રૂપ લીધું છે તો હવે એની સાથે મારે કોઈ સંબંધ નથી હોતા. ત્યાં છોડી દીધી. આકાશવાણીએ પછી જય જયકાર કર્યો. ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે, એ રામાયણ કોઈ વાંચતા હોય ત્યારે સાંભળી લેજો. પણ ભવાની એ જે પાર્વતી કૈલાસમાં આવી અને પછી સાહેબ એ જોડખું વિખાણું નહીં, પણ ભગવાન શિવને કહ્યું કે પ્રભુ ઉભારો ઉભારો, તમારા ગુરુ કોણ છે મને કહી દો. પિયરમાં ભવાનીના ગુરુ, પાર્વતીના ગુરુ કોણ હતા? નારદજી હતા. સાંભળજો, પિયરમાં કોણ હતા? નારદજી હતા. હવે એ ક્યાં ગઈ? સાસરીમાં ગઈ કે ના ગઈ? એટલે સાસરીમાં પિયરનો ધર્મ લઈ જવાય? લઈ જવાય? હવે તમે વિચાર કરો, એ પાર્વતી સાસરીમાં ગઈ ત્યારે ભગવાન શિવને કહ્યું
કે તમારા ગુરુ કોણ? તો ભગવાન શિવ કહે છે મારો ગુરુ, મારો બાપ, મારું સર્વસ્વ એ રામ છે. કોણ છે? રામ છે. તો ત્યારથી એ ભવાનીએ રામની ઉપાસના કરવાની ચાલુ કરી દીધી. અરે ઇતિહાસ તો એવું પણ કહે છે રોજ મા પાર્વતીને 1000 વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જ્યાં સુધીને પૂરો ના થાય ત્યાં સુધીને એ પાર્વતીમાં સૂતા નતા. સાંભળજો, 1000 વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય પછી જ એ પાર્વતીમાં સૂતા હતા. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દેવી, તું 1000 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીને તો કેટલો ટાઈમ લાગે, એની કરતા એક રામ શબ્દ બોલી નાખ, 1000 વિષ્ણુ સહસ્ત્રના પાઠનું તને ફળ મળી જશે. આ ભગવાન શિવ બોલેલા છે. તો એ રામની અંદર કેટલી તાકાત હશે બોલો જોઈ, કેટલી શક્તિ હશે. અને પછી એ પિયરમાં જે પાર્વતીના ગુરુ હતા એ પિયર પક્ષમાં આવી ગયા, પણ સાસરીમાં તો પછી એ પાર્વતીએ સાહેબ અખંડ રામની જ પછી ઉપાસના કરી, રામની જ. એટલે આજે જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક થપાડ ખાઈએ છીએ ને, ઘણા બધા પિયરમાંથી બધું લઈને આવે અને પછી બધા દુઃખી થાય કે આ ઘરમાં હરખાઈ આવતી નથી. પણ આખી તમારી વંશાવલી 5-5, 10-10 પેઢીની તમે વિચાર કરો, ચેન્જ કરી નાખો. માં ઉમિયાને સાઈડમાં કરી નાખો, એ રામને આજે સાઈડમાં કરી નાખો, મહાદેવને તમે સાઈડમાં કરી નાખો. સાહેબ કેવું લાગે બોલો જોઈએ. આજે સાયલા મંદિર હોય કે અન્ય કોઈ પણ મંદિરો હોય, એ મંદિર કેટલા વર્ષોના છે? કેટલા વર્ષોના છે સાયલા મંદિરો કે અન્ય ગમે તે? બહુ ખેંચો તો આજે સાયલા મંદિરને 223 વર્ષ થયા લાલજી મહારાજને. જલારામ બાપુને પણ આજે 223 કે ચાહે 30 વર્ષ ગણો. આ બધા મંદિરો 200, 250, 300 વર્ષના છે. પણ ઓલો મારો રામ તો અનાદિકાળનો છે, મારી જગદંબા તો અનાદિકાળની છે, મારો કૃષ્ણ તો કેટલા વર્ષનો છે સાહેબ, વિચાર તો કરો. અને આજે આપણે એને સાઈડમાં મૂકી દઈએ, કેવું લાગે? તમે પોતે વિચાર કરો સાહેબ. સંપ્રદાયો આજે 200, 250, 300, બહુ ખેંચો તો ચાલો 400-500 વર્ષ સુધી પહોંચ્યા હશે. અરે બહુ ખેંચો તો 1000 વર્ષ ચાલો ને, પછી એને આગળ કોણ હતું? એટલે કહેવાનો મારો ધ્યેય કે જ્યારે આ નતા ને સંપ્રદાય, ત્યારે મારો રામ હતો સાહેબ. આ સંપ્રદાય નતા ત્યારે મારો મહાદેવ હતો, અને આ નતા ત્યારે મારી આદ્યાશક્તિ રાજરાજેશ્વરી પરા અંબા માં ઉમા, આજે માં અંબા, આ બધી હતી સાહેબ. એટલે કહેવાનો મારો ધ્યેય, પાર્વતીએ પછી શિવના આદેશથી ચાલે પછી એ જોડકું ક્યાંય વિખૂટું પડ્યું નથી, અખંડ રહ્યું. મેં ગામની અંદર છે ને એક બેનને કહ્યું હતું કે બેન રોજ તમારે તમારા પતિનો અંગૂઠો ધોઈને પીવો રોજ. તો એ બેન મને કે બાપજી તમે તો અંગૂઠો ધોવાની વાત કરો, અમે તો આખા ધોઈને પી જેવા છે, આખા ધોઈને પી જેવા છે. પણ હરખાલે તો ને કે માનસાન જાય મહેસાણા ગેલે, કે અમદાવાદ જાય પછી કલોલ. એટલે શું કરો બોલો છે? મેં કહું જે કરે તે તમારે, તમારો નારી ધર્મ છે એને તમે પકડી રાખો. એટલે સાહેબ અમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ પણ સતી નારી હોય કે અન્ય, એ 5 આજે આ સત્યોને રોજ યાદ કરવા. યાદ કરો છો તમે 5 સત્યો? આ 5 સત્યોને પોતાના શરીર પર ડાઘ લાગી ગયા છે તોય એ જીવનમાં સતી નારી છે. અને આ 5 સતીઓને જીવન ચરિત્ર એકવાર તમારે વાગોડી લેવું. ટાઈમ આવશે ને ત્યારે 5 સતીઓ પર આપણે જીવન ચરિત્રની ક્યારેક વાત કરીશું કે 5 સતીઓનું જીવન ચરિત્ર કેવું હતું. પણ એ 5 સત્યો કયા એ આપણે સાંભળી લઈએ. અહલ્યા દ્રૌપદી તારા, સીતા મંદોદરી તથા, પંચકમ સ્મરે નિત્ય
महापातक नाशन। अहल्या, द्रौपदी, तारा, सीता ने मंदोदरी साहेब, आ पांचे पांच सत्यों ने रोज सत्यो याद करवा, कारण के एना जीवन में डाग लागी गया तो ये जीवन में केवी छे सती नारी छे साहेब। सती अनसुया पण तमे जो तो अग्रस्थान पर छे, एनी तो आखी बात अलग छे। एम अहींया थोड़ो कथा ने दूर आपीए आपणे। सुखदेवजी महाराज परीक्षित राजा ने जયારે शिव चरित्रनी कथा गई तो एक बाजू मैत्रेयी महाराज विदुरजी ने कहे छे के मनु महाराज ना केटला दीकरा हता, मैं काले बात करी थी, 2 दीकरा याद छे ने, 2 दीकरा कया कया था? काले तो साहेब म्यानु एवं सरस हतुं, नकरू काजू पिस्ता ज नाख न कर्या। हाँ केवुं सरस हतुं, एक वाडकी खाओ तो बीजी मागे नहीं, रगड़ा पिस्ता जेवुं हतुं, जलसो थई गयो। अमारा रसोड़ा विभागनी अंदर एक मुकेश भाई ने बीजा कोण छे? मनीष भाई। आ बन्ने भाईओ जे तनतोड़ मेहनत त्यां करे छे, काले मुकेश भाई मारे त्यां आव्या मने मळवा अने मैं को तमे कथामां आवो ने घડીક आंटो मारो ते के बापजी शुं कथा सांभळवा आવો तो आ बधुं व्यवस्था त्यां थाय ने, पण हूँ कथा रात्रे सुवा जाऊं ने तो पछी ए कथा हूँ लाइव सांभળી लઉં છું। पण साहेब ए बन्ने जना जे रसोडानी अंदर तनतोड़ मेहनत करे छे ने त्यारे बेठा भाणे आपणे त्यां भोजन करीए छीए, ए व्यक्तिने ताળી पाडी વધાવી दो साहेब। कारण के जे लोको मेहनत करे छे, लागे एवुं तमने सवारमां કેટલા કે જાગી ફાફડા બનાવી દેવાય એટલે, અને આપણે તો 6:45 વાગે આ પહોંચી ગયા નથી। વાત તો સત્ય છે। लागे एवुं साहेब घणी वार के आ बधुं करवुं एटले सामान्य वस्तु, पण करो एने खबर पड़े ने। रोटली वनायेली होय ने साहेब तो खाता वार ना लागे, पण एनो जे लोट बांधवानो थाय ए बहनोने पूछो के साहेब ए टाइमे केटली मेहनत पड़ती होय छे। बाकी जे तैयार थई गया ने तो अच्युतम केशव तो उतरी जाए, उतरे के ना उतरे, पण ज्यारे ए बनावे छे त्यारे साहेब केटલું મીઠું પણ સમ પ્રમાણમાં નાખે અને તેલે પણ એ પ્રમાણમાં નાખે, પાણી પણ પછી જેટલો લોટ હોય એટલો પાણી નખાય, જેટલો લોટ હોય એટલું મીઠું નખાય, જેટલો લોટ હોય એટલું તેલ નખાય, બધું સમ પ્રમાણમાં નાખીને સરસ એ લોટ તૈયાર બાંધીને મને તમને આપે છે। ત્યારે આપણે બધા એ જમીને કલાક આરામ કરી પછી હાલો ઋષિકેશમાં ફરવા નીકળી જઈ આવે। પણ એલા લોકો સાહેબ એ બંને ભાઈઓ ખૂબ મહેનત કરે છે। ત્યારે રાત્રે એ આ કથા બેઠા બેઠા સૂતા સૂતા યુટ્યુબની અંદર લાઈવ જોવે છે સાહેબ। એમ કહેવાનો મતલબ કે મનુ મહારાજના 2 દીકરા હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત। હવે સાંભળજો સાહેબ, ભગવાનની કથા આવે છે, થોડી શોર્ટમાં કહીશ, બહુ લોંગમાં વાત નહીં કરું, કારણ કે તમે કથાઓ સાંભળેલી છે એટલે મારે તો ખાલી લેસન જ આપવા હું આવ્યો છું। શું આપવા આવ્યો છું? લેસન જ। કેમ સોમભાઈ? બાકી તમે કથા તો સાંભળેલી જ છે બધી, એટલે બહુ ડીપમાં જવું નથી આપણે। મનુ મહારાજના 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને એમાં મોટો દીકરો ઉત્તાનપાદની 2 પત્નીઓ હતી, રાણીઓ, સુરુચિ અને સુનીતિ। સુરુચિને ઉત્તમ નામનો દીકરો થયો અને સુનીતિને ધ્રુવ નામનો દીકરો થયો। જેની નીતિ સારી હોય ને એને ત્યાં સારા સંતાનો થાય, પણ જેની રુચિ હરખી ના હોય, રુચિ એટલે ખબર પડી ને વાત વાતમાં કંઈક ને કંઈક ખોડ ખાપણ કાઢવાની, કે પૂરી હતી બરાબર પણ જાડી બહુ હતી। તું ખાઈ લીલા લેર કરને ભાઈ, જાડી હોય કે પાતળી હોય, શાક બરાબર હતું પણ રસો છે ને બહુ વધારે પડતો હતો। હવે તું ઘરે બનાવે છે તો ઘરના વ્યક્તિઓ નહીં ખાતા, અહીંયા 400 માણસ ખાય છે। કેટલા માણસ ખાય છે? 400 ખાય છે। પણ જેની નીતિ સારી હોય એને ત્યાં ઉત્તમ દીકરો જન્મે છે સાહેબ। એમ સુનીતિને ધ્રુવ નામનો દીકરો થયો। એક દિવસ ધ્રુવ સ્વયં પોતે ફરતો ફરતો એના પિતાની પાસે ઉત્તાનપાદ પાસે આવ્યો, અને એ ટાઈમે ઉત્તાનપાદના ખોડાની અંદર
સાહેબ ઉત્તમ એનો દીકરો જે સુરુચિનો દીકરો રમતો હતો. એટલે ધ્રુવે કહ્યું કે બાપુજી મને પણ રમાડો ને તમારા ખોડાની અંદર, હું તમારો દીકરો છું. પણ પડકે જે સુરુચિ હતી ને એ એવી માથા ભારે હતી. અને એ નાના દીકરાને કહે છે જો તારે તારા પિતાના ખોડામાં બેસવું જ હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડશે. તારી માં અણમાનીતી છે. અને એ ટાઈમે નાના દીકરાની સાહેબ આંતડી કકડી ગઈ. એટલે જ આપણા સંતો કહે છે કે તુલસી હાય ગરીબ કી કહું ન ખાલી જાય, મુઆ ઢોર ચામશે લોહા ભસ્મ હો જાય. સાહેબ ઘણીવાર મેં 2 દિવસ પહેલા કહ્યું હતું કે બને ત્યાં સુધી કોઈની હાય નહીં લેવાની, કોઈની આંતડી કકડાવતા નહીં. સાહેબ મારો રામ રાખે એમ રહીએ ઓધવજી, મારો રામ રાખે એમ રહીએ. ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં રહેવાનું, બાકી કોઈની આંતડી દુભાવી નહીં. આ નાના એવા દીકરા ધ્રુવની આંતડી સુરુચિએ જ્યાં કકડાવી અને એ ધ્રુવ સ્વયં સુનીતિ પાસે જાય છે. ખૂબ રડે છે દીકરો. સાહેબ દીકરો રડે એટલે માનું હૈયું પણ રડે કે ના રડે? સાહેબ સુનીતિ પણ એટલી રડે છે. કહે છે બેટા કેમ રડે છે તું, કેમ આટલી બધી તારી આંખમાંથી આંસુ આવી ગયા? ત્યારે ધ્રુવ રડતો રડતો સુરુચિની વાતો કરે છે અને કહે છે કે મારી માં સુરુચિએ કહ્યું કે તારે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડશે. મને મારા પિતાના ખોડામાં ના બેસવા દીધી. અને એ ટાઈમે સુનીતિએ સાહેબ બહુ સરસ જવાબ આપ્યો. હા, બહુ સરસ. કે બેટા આ તારા બાપનો ખોડો તો એક સમય તારથી છૂટી જશે, પણ તારા બાપનો પણ બાપ છે, એના ખોડા બેહવાની તો અપેક્ષા રાખ. જગતની હાચીમાં એ છે સાહેબ કે પોતાના દીકરાને ભગવાન સુધી પહોંચાડવાની પ્રેરણા કરે. હાચીમાં એ છે. જેમ કે રામાયણની અંદર સુમિત્રાની વાત કરો. સુમિત્રાનો દીકરો કોણ હતો? લક્ષ્મણ હતો. અને વનવાસ 14 વર્ષ રામને મળ્યો. લક્ષ્મણ ખાલી સુમિત્રા માને પૂછવા ગયો કે માં હું મારા મોટા ભાઈની સેવા કરવા જાઉં. ત્યારે સુમિત્રા માં શું કહે છે કે દીકરા હાચો તારો બાપ તો તારો મોટો ભાઈ છે અને એની સેવા કરવા માટે તો તારો જન્મ થયો છે. અને તું જો એની સેવા નહીં કરે તો કોની સેવા કરીશ? એટલે સાહેબ રામાયણ સાંભળવું મને તમને બહુ સારું લાગે છે. કારણ કે એની અંદર ભાઈ ભાઈના સંબંધો કેવા હોય છે, ગુરુ શિષ્યના સંબંધો કેવા હોય છે, પતિ પત્નીના આર્થિક વ્યવહાર કેવા હોય છે, અને આજે સમાજના પણ તમે વ્યવહાર કઈ રીતના કરવા, એ બધું જ રામાયણમાંથી શીખવાનું મળે છે. જે જીવનમાં એકવાર જો રામાયણ વાંચી લે ને એના ઘરમાં સાહેબ ક્યારે ઝઘડા ના થાય. તમે જો એક ઉપર એક બલિદાન બધા આપે છે. અને અત્યારે કોઈ બલિદાન, અરે ઘરમાં જેઠાણી દેરાણી હોય તો કામ કરવા બાજે લે, વધારે કામ મારે કરવાનું. અને એ જેઠાણી દેરાણી અંદર જે હગ્ગા ભાઈઓ 15-15, 20-20, 25-25 વર્ષ સુધી ભેગા રહ્યા હોય, આજે સાહેબ એ બંને ભાઈઓને જુદું રહેવાનો વારો આવે. કેમ લાગે? અને એ ભાઈઓ જુદા પડે એટલે મા બાપને જુદું પડવું પડે. અરે મેં તો એવા આજે આપણા ગુજરાતમાં દાખલા જોયા છે કે સગ્ગા 2 ભાઈઓ અને સગ્ગી 2 બહેનો એક જ ઘરમાં હોવા છતાંય સાહેબ પોતાની માને પણ નથી રાખી શકતા. અને એ ટાઈમે એ દીકરો પણ એની પત્નીને કહી શકતો નથી આજે તારી માઈ હોય તો તું કેટલી સેવા કરે, તો આ મને જન્મ આપનારી જનેતા છે સાહેબ, તોય નથી રાખી શકતા. અને આટલી બધી કથાઓ, આટલા બધા સત્સંગો ગામડે ગામડે બધા થઈ રહ્યા છે, તોય કેમ સાહેબ આજે માણસના જીવનમાં ક્રાંતિ નથી આવતી? કેમ નથી આવતી? શું કારણ? બાકી ત્રેતાયુગની અંદર, સતયુગની અંદર અને દ્વાપર યુગમાં આટલી કથાઓ હતી જ નહીં. અરે કથાઓ સાંભળી હોય ને તો તમારે જંગલોમાં જઈને ઋષિઓના આશ્રમની અંદર
ખૂબ સેવા કરવી પડે, અને એ સેવા કરો ને અને એ ઋષિ તમારી પર પ્રસન્ન થાય પછી તમે ત્યાં તમને સત્સંગ સાંભળવાનો મળતો હતો. એક સમયનો કાળ એવો હતો, કરહી સદા સત્સંગ, એમ સીધો સત્સંગ સાંભળવા નતો મળતો. અને અત્યારે ગામડે ગામડે, નેહડે નેહડે, ગલીએ ગલીએ, અરે તમે તમારો મોબાઈલ ખોલો, યુટ્યુબ તમે ખાલી ખોલો, તમે કોક ને કોક કથાકાર આજે રામાયણ વાંચતો હોય, ભાગવત વાંચતો હોય, શિવ પુરાણ વાંચતા હોય, દેવી ભાગવત વાંચતા હોય, ગરુડ પુરાણ, નારદ પુરાણ બધું વાંચતા હોય છે. કાંઈક આજે ખબર નહીં, કથાઓ મને તમને બહુ મળી ગઈ, પણ જે ક્રાંતિ પરિવારમાં આવી જોઈએ એ નથી આવતી. હવે જો હું કર્ણ ઉપર લઈ જાઉં તો કેટલી માતાઓ સાહેબ આંખમાંથી આંસુ આવી જાય. આંસુ ક્યારે આવે કે એની વેદના એને ત્યાં લઈ જતી હોય મન, અને એ બધું દ્રશ્ય એને અહીંયા દેખાય ને ત્યારે એની આંખ પલળી જતી હોય છે. એમ જીવનમાં સાહેબ કથા સાંભળીને ઘરે જાઓ, ક્રાંતિ આવી જ જોઈએ. બાકી આવી તો લાખો અરબો અને ખરબો કથાઓ થશે. તમે ભલે ગમે ત્યાં દોડશો, છેક બદ્રીધામ સુધીને કે જગન્નાથ સુધી કે દ્વારિકા સુધી, પણ આજે પરિવારમાં જો પરિવર્તન નહીં આવે તો શું કરવાનું? એમ સ્વયં સુમિત્રા માએ લખનને કહ્યું, બેટા તારે મારી સેવા નથી કરવાની, તારો જન્મ આ તારા મોટા ભાઈ માટે થયેલો છે. એ જીવનની સાચી માં છે સાહેબ, કે પોતાના દીકરાને આજે રામને સુપ્રત કરી દે, અને એકવાર જો રામને સુપ્રત કરી દે પછી એ મોટા ભાઈની એટલી મોટી જવાબદારી આવી જાય કે જે મારો ભાઈ મારા સમીપ થઈ ગયો છે તો એને વાડ વાંકો ના થવો જોઈએ. જો એનો વાડ વાંકો થશે તો મારી માં સુમિત્રા મારી પર રાજી નહીં રહે સાહેબ. નાગપાસ બાણ જ્યારે વાગી ગયો, લક્ષ્મણ મૂર્છા થઈ ગયો તો સાહેબ, અને એ ટાઈમે જો હનુમાનજી મહારાજ જડીબુટ્ટી લઈને ના હોત ને તો બહુ મોટું ઇસ્યુ બની જાત. પણ હનુમાનજી મહારાજને સૂર્યનારાયણ ભગવાનને કહ્યું તો જો આજે ઉગ્યો ને તો નાનપણમાં તો ખાલી હું તને ગળી ગયો તો, પણ હવે તો હું મહાન વિકરાળ થઈ ગયો છું. તને પછી એ સાહેબ સૂર્ય ઉગતા પહેલાં એ જડીબુટ્ટી સુષેમ નામના વૈદ્યને આપી અને એને લક્ષ્મણને પીવડાવી એની મૂર્છા દૂર કરી દીધી સાહેબ. એટલે જીવનની સાચી માતા એ છે કે દીકરાને ભગવાન સુધીને પહોંચાડે. એમ કહેવાનો મારો મતલબ કે સુનીતિ કહ્યું કે બેટા તારા બાપનો ખોળો તો ક્યારેક છૂટી જશે, પણ તારા બાપનો પણ બાપના ખોળા બેસવાની અપેક્ષા રાખ. તેના માટે માં મારે શું કરવું? અને કહ્યું કે જંગલમાં જા, ભગવાનનું ભજન કરજે, ભગવાનનું નામ લેજે, એક દિવસ તને ભગવાન મળશે. કારણ કે માં બોલી સાહેબ. કોણ બોલી? માં બોલી. અને એકવાર માના આશીર્વાદ મળી જાય ને પછી સાહેબ બીજું કાંઈ જોતું જ નથી. હનુમાનજી મહારાજને સીતાના આશીર્વાદ મળ્યા કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દિનો જાનકી માતા. પછી તો હનુમાનજી મહારાજને કાંઈ જોવાનું આવતું જ નથી સાહેબ. આજે ઘણીવાર એમ થાય છે કે પેલી પથ્થરોની મૂર્તિઓમાં આપણે પગે લાગવા જઈએ છીએ, જેને આ વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરીને એમાં પ્રાણ ઉમેર્યા, એ પથ્થરની મૂર્તિમાં આપણે પગે લાગીએ છીએ. પણ આપણા ઘરની જાગતી મૂર્તિ પોતાનો મા બાપ છે એને પગે લાગતા શરમ લાગે છે. લો તો પગે કોને લાગવું જોઈએ? પહેલા સાહેબ તમારા પરિવારમાં જે મોટા છે એને પગે લાગો, ક્રાંતિ ત્યાં લાવો. અને બહારના તમે લાઈનોની અંદર ઉભા રહો પગે લાગવા, એ આપણી મૂર્ખામી છે સાહેબ. અહીંયા કઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. જેને આજે 9 મહિના તમને જન્મ આવ્યો છે એને કેટલી વેદનાઓ આજે ઠાલવી હશે, ત્યારે એને પગે લાગવું જોઈએ ને આપણે. પણ એને પગે ના લાગે અને કે હું તો કે અહીંયા જાત્રા કરીને આવીને મારા ગુરુને મળે, ત્યાં તારે ક્યાં ગુરુ મળવાની જરૂર હતી? સાચો ગુરુ તો સાહેબ તારો મા બાપ છે. જગતગુરુ શંકરાચાર્ય મારા દીક્ષા લેવા જવાના હતા ત્યારે સાહેબ એને પ્રથમ એમની મા પાસેથી પરમિશન લીધી કે માં હું દીક્ષા લઉં,
અને એ ટાઈમે એમની માતાશ્રીએ શું કહ્યું કે બેટા લેજે, કોઈ ના નથી, પણ જ્યારે મારું શરીર શાંત થઈ જાય ને ત્યારે અગ્નિદાહ તારે આપવા આવવાનું છે. અગ્નિદાહ તારે આપવાનો છે. બોલ, વચન આપ તો જ હું તને દીક્ષા લેવાની પરમિશન આપું. અને એ ટાઈમે જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જા માં, જ્યારે મને સમાચાર મળશે કે મારી માનો શરીર શાંત થઈ ગયું છે ત્યારે હું અગ્નિદાહ આપવા અવશ્ય તને આવીશ. પરમિશન કોને આપી? માએ આપી. અમે પણ દીક્ષા લીધી ને તો અમે પ્રથમ અમારી માની પણ પરમિશન લીધી, પછી બાપીએ પરમિશન. એકવાર માં તમને પરમિશન આપી દે ને પછી સાહેબ તમને કોઈ ગ્રહ દશા પણ નાડી નથી આવતી. એમ અહીંયા સુમિત્રા માએ કહ્યું કે જંગલમાં જઈને ભગવાનનું નામ લેજે. સાહેબ નાનો એવો ધ્રુવ તો જંગલમાં નીકળી ગયો. હા, અને જંગલની અંદર જ્યાં એક જંગલમાંથી બીજા જંગલમાં જાય છે, ભગવાને નારદજીને કહ્યું કે આની પરીક્ષા તો લો. અને પરીક્ષા લેવા માટે નારદજી આવ્યા. કહ્યું કે બેટા તું હજુ બાળક છે, હજુ તારે ખેલકૂદ રમવાની ઉંમર છે, હજુ તારે ભગવાન ભજવાની જરૂર નથી. પણ આ ધ્રુવ કોનો દીકરો હતો? ક્ષત્રિયનો દીકરો હતો. કોનો હતો? ક્ષત્રિય. અને ક્ષત્રિયનું લોહી સાહેબ એ કઈ સામાન્ય ના હોય. અને એ ટાઈમે નાનો ધ્રુવ કહે છે કે મારે અત્યારે ખેલકૂદ નથી કરવા, મારે મારા પ્રભુને ભજવા છે. સાહેબ જે ધ્રુવ બોલતો તો નારદ મુનિ મહારાજની સામે, અને એ ટાઈમે નારદજી થી કે મને સાચો શિષ્ય મળ્યો છે આવે. અને ત્યારે નારદજી કહે છે તારે ભગવાનને મેળવવા છે ને? તો કે હા. તો એક કામ કર, હું તને જે મંત્ર આપું ને એ મંત્રનો તારે પાઠ કરવો પડશે. અને કયો? ત્યારે નારદજીએ ગુરુ મંત્ર આપ્યો. અને કયો આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો સાહેબ. અને નારદજી એ મંત્ર ધ્રુવે સ્વીકારી લીધો. પણ ધ્રુવ કહે છે ગુરુજી હું ક્યાં જઈને ભગવાનને ભજું, એવું કોઈ સ્થળ મને બતાવો. અને ત્યારે નારદજી કહે છે યમુના ઘાટે મધુવન નામનો સુંદર એવો બાગ છે, અને ત્યાં જઈને તું ભગવાનનું નામ લેજે, જ્યાં તને ભગવાન મળશે. સાહેબ અહીંયા તો મધુવન નામના બાગની અંદર ધ્રુવ આવી ગયો. અને ઓમ નમો, અને એને તો ભગવાનને ભજવા માટે સાહેબ અહીંયા તપસ્યા ચાલુ કરી દીધી. પહેલો મહિનો એ ધ્રુવ બોર ખાઈને ભગવાનનું ભજન કરે છે. કઈ રીતના? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાહેબ કદાચ 6 મહિનાની અંદર ધ્રુવને જે ભગવાન મળે છે એમ અહીંયા પણ જો સાચા ભાવથી ને સાચા દિલથી જો એ ધૂનની એક કડી જો તમારા દિલમાં ઉતરી ગઈ તો ક્યારેક સપનાની અંદર તમને આ ઠાકર આઈને મળી જશે સાહેબ. અથવા જ્યારે તમારું શરીર શાંત થતું હોય અને અહીંયા સારી ધૂનો બોલેલી હશે ને તો છેલ્લે પણ એ ધૂનના શબ્દો તમારા કાનની અંદર ઠાકર આવીને પાર પાડી જશે. માટે ભાવથી અને પ્રેમથી ધૂનની અંદર જોડાવો. ધ્રુવ 1 મહિનો ખાલી બોર ખાઈને ભગવાનને સાહેબ મેળવવા માટે ભજન કરે છે. આખો મહિનો પૂરો થાય છે, બીજો મહિનો ચાલુ થાય છે. બીજા મહિને એને ઝાડવાના પાંદડા સૂકા ખાવાના ચાલુ કર્યા. જે નીચે પડેલા સૂકા પાંદડાઓ છે
એ ખાઈને એને ભગવાનની સાથે ભેટો કરવો છે, એટલે હરિને યાદ કરે છે. કઈ રીતના? ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. બીજો મહિનો સૂકા પાંદડાઓ ખાઈને હરિને યાદ કરે છે. એ મહિનો પણ પૂરો થયો અને ત્રીજો મહિનો આ નાનીઓ બાળક ધ્રુવ જળ પીને સાહેબ ફક્ત પાણી પીને ભગવાનને યાદ કરે છે. વિચાર તો કરો. અને એ પાણી પીતા પીતા હરિને પુકાર કરે છે મધુવન નામના બાગની અંદર. કઈ રીતના? ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ત્રીજો મહિનો આખો પૂરો થાય છે અને ચોથો મહિનો આવે છે. આ નાનીઓ બાળક ચોથા મહિનામાં શ્વાસ લઈને જ ભગવાનને પુકારે છે. જળ પણ મૂકી દીધું. ત્રીજા મહિનાની અંદર જળથી જો ભગવાન નાયા હોય તો એને ફક્ત શ્વાસ લેવાનો શરૂ કર્યો અને શ્વાસ લેતા લેતા હરિને યાદ કરે છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. સાહેબ શ્વાસ લેવાથી પણ એને ભગવાન ના મળ્યા. તો પાંચમા મહિને એને થયું કે એક જ અંગૂઠા ઉપર એક અંગૂઠા ઉપર ઉભો રહીને અને ધીમે ધીમે શ્વાસ લેતો જાય હરિને યાદ કરે છે. જ્યાં આ પાંચમા મહિનાની અંદર જ્યારે એને આટલી કઠિન તપસ્યા શરૂ કરી ત્યારે સ્વર્ગના દેવતાઓ નારાયણ પાસે જાય છે અને કહે છે પ્રભુ ગમે તે કરીને આને દર્શન આપો આવે, કારણ કે આનું તેજ એ અમારા વૈકુંઠને અમારા સ્વર્ગને બાળી નાખશે. અને એ પાંચમો મહિનો નાનીઓ બાળક ધ્રુવ હરિને યાદ કરે છે. કઈ રીતના? ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, પાંચમો મહિનો પૂરો થયો અને છઠ્ઠા મહિને સાહેબ દેવતાઓની ભલામણથી સાક્ષાત ભગવાન આજે ધ્રુવની સમક્ષ પ્રગટ થયા છે. પણ ધ્રુવ તો હરિને યાદ જ કરતો રહે છે. એને ખબર નથી કે મારી સામે ભગવાન આવ્યા.
પણ ભગવાને પછી અંતઃકરણ ચક્ષુની અંદર કઈ રીતના અંતઃકરણના ચક્ષુની અંદર એને દર્શન આપ્યા અને એ દર્શન કર્યા અને જ્યાં આંખ ખોલી ત્યાં સાક્ષાત એને ભગવાનના દર્શન થઈ ગયા. બોલો શ્રી ભાગવતી ભગવાન કી. અને એ ધ્રુવને જ્યારે સાક્ષાત ચતુર્ભુજ ભગવાનના દર્શન કર્યા ત્યારે સાહેબ ધ્રુવની ઈચ્છા હતી કે લાય ભગવાનની હું પ્રાર્થના કરી લઉં, સ્તુતિ કરી લઉં. પણ નાના એવા બાળકને સાહેબ સ્તુતિ શું આવડે, શું આવડે? પણ ભગવાને પોતાની ટચલી આંગળી અને પોતાનો સંગ એ ધ્રુવના ઓઠ ઉપર મૂક્યો અને સાહેબ ધ્રુવે સ્તુતિ ચાલુ કરી. કઈ રીતના? યંતઃ પ્રવિશ્ય મમ ત્વાત્માન પ્રસૂસ્ત્યા સંજીવયદખિલ શક્તિધરા સ્વદામ્ના અન્યાસહસ્રચરણ શ્રવણત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. યંતઃ પ્રવિશ્ય મમમા ચમિમાન પ્રસૂસ્ત્યા સંજીવયદખિલ શક્તિધરા સ્વદામ્ના અન્યાસહસ્રચરણ શ્રવણત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવે સાહેબ ભગવાનની સ્તુતિ કરી. આમ તો આ સ્તુતિ છે ને બધાએ બોલવી જોઈએ. સવારમાં તમે જાગો ને ત્યારે આ સ્તુતિ બધાએ બોલવી જોઈએ એવું ભાગવતજી કહે છે. કારણ કે આ સ્તુતિનો તમને ભાવાર્થ ખબર છે? મને એકલાને જ ખબર છે, તમને ખબર નહીં હોય. આજે સવારે જ્યારે આપણે જાગીએ એટલે આ સ્તુતિનો ભાવ એવો કહે છે કે આપની કૃપાથી હું ભોજન કરું છું, આપની કૃપાથી હું સૂઈ જાઉં છું, આપની કૃપાથી હું ચાલું છું અને આપની જ કૃપાથી સવાર થાય છે. આ જે કંઈ પણ થાય છે ભગવાનની જ કૃપાથી થાય છે ને. કે તમે સૂર્ય તમે પ્રગટ કરો છો, આ તમે જમો છો અને એ જે બાષ્પીભવન કોણ કરે છે? ભગવાન જ કરે છે સાહેબ અંદર. એટલે સવારમાં ઉઠીને આ સ્તુતિ બધાએ બોલવી જોઈએ. એટલે આ સ્તુતિ કંઠસ્થ કરી લેજો કે યંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમાન પ્રસૂસ્ત્યા સંજીવયદખિલ શક્તિધરા સ્વદામ્ના અન્યાસહસ્રચરણ શ્રવણત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. 10 વર્ષની કથામાં કોઈ કથાકાર આવું કહ્યું કે આ સ્તુતિ બોલી છે બધાએ. ભાગવતની અંદર સાહેબ એવા રહસ્ય બતાયા છે કે એ રહસ્યના અમુક તમે ખાલી શ્લોકો તમારા જીવનમાં ઉતારી દો ને તોય આજે મને તમને એક શ્લોકો મોક્ષ આપી દે છે. એમ અહીંયા ધ્રુવે સ્તુતિ કરી અને ભગવાને કહ્યું કે જા હું તને આશીર્વાદ આપું છું કે તારા શરીરમાં કોઈ પ્રકારનો રોગ નહીં આવે. ભગવાન સ્વયં બોલ્યા છે. ધ્રુવે તો હજુ માગ્યું નથી, ધ્રુવે હજુ માગ્યું નથી. ભગવાન શું બોલ્યા કે તારા શરીરમાં કોઈ રોગ નહીં આવે અને સાથે સાથે કાળ યાની કે મૃત્યુ પણ તારા શરીરને સ્પર્શ કરી શકશે નહીં. આવું ભગવાને કહ્યું. પછી ભગવાન કહે છે કે ધ્રુવ બેટા બોલ તારી ઈચ્છા શું છે, શું વરદાન તારે જોઈએ છે? અને ત્યારે નાનીઓ બાળક ધ્રુવ કહે છે કે પ્રભુ મને તમારી સાથે વૈકુંઠ લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? ત્યારે વૈકુંઠમાં ભગવાને ના પાડી.
સાહેબ ભગવાને ના પાડી. લો કેમ ના પાડી હશે? ભગવાનની ઈચ્છા હોય તો જ જવાય ને. ભલે તમે ગમે આંગળી ઊંચી કરો, પણ ભગવાન તમને ઈચ્છા કરે તો જ વૈકુંઠમાં જવાય. એમ ભગવાને ના પાડી. ભગવાને કહ્યું કે બેટા, તે 6 મહિના તપસ્યા કરી છે ને, તો જા, હું તને 36,000 વર્ષ સુધી આ ધરતી પર રહેવાની અનુમતિ આપું છું. અને એ 36,000 વર્ષ સુધી તારે મારો ભક્તિનો મહિમા કહેવાનો. અને જ્યારે તારું શરીર 36,000 વર્ષ પછી શાંત થશે ને, ત્યારે વૈકુંઠ કરતા તને મોટું એક સ્થાન આપું છું, ધ્રુવલોક તને આપું છું. સાહેબ શું આપું છું? કે એ ધ્રુવલોકની અંદર તારી આજુબાજુ સપ્તઋષિઓ તારી પ્રદક્ષિણા કરશે. તમે વિચાર કરો સાહેબ, 6 જ મહિના એને તપસ્યા કરી, ભગવાને કેટલું મોટું સ્થાન આપી દીધું. આપ્યું કે ના આપ્યું? એટલે હંમેશા ભગવાનના નામની તાકાત તો છે જ, પણ જેને અનુભવ છે એને. બાકી અહીંયા બેઠા બેઠા તમે ગમેલા નામ લેવડાવો ને, તો અમુક તો બગાસા ખાવાના જ. એમાં કોઈ ફરક નથી. બગાસા આવવાનું એક કારણ શું છે બોલો જી? બગાસું કેમ આવે? બગાસું આવે કેમ? આ આળસો, ઊંઘ આવે એવું ને, બરાબર. પછી બીજું કઈ? બગાસું કેમ આવે? કંટાળો આવે, એટલે કંટાળો આવે, એવું કઈ? બરાબર. પછી ભૂખ લાગે એટલે બગાસું આવે, ભાઈ એવું કે છે. તમે જો સાહેબ કથા કેટલી પહોંચાડી દીધી તમને, ઋષિકેશ સુધી પહોંચાડી કે ના પહોંચાડી? બગાસું આવવાનું કારણ સાયન્સ એવું કહે છે કે તમારા શરીરની અંદર ઓક્સિજન ઘટી જાય. એટલે બગાસું ખાવ ને, એટલે ઓક્સિજન જ્યાં ઘટતો હોય ત્યાં પૂરો પાડી દે. શા માટે? ઓક્સિજન ઘટે. સાચી વાત ખોટી વાત? કે ભૂખ લાગે ત્યારે, કે આળસ થાય ત્યારે, પણ ઓક્સિજનનો અભાવ. આ કોઈ પૂછે તો બધું યાદ રાખજો ભાઈ. બાકી મારું નાક ના કપાઈ જાય. બાકી કહેશે કે મારે જે કાંઈ કહ્યું જ નહોતું કે આ બધી વાતો. તમે જો આખા શરીરની અંદર એક આ નાક જ એવું છે ને, કે એને બીજાને કપાવવું પડે છે. તું કે મારું નાક કપાઈ ના આવ્યો, એટલે પણ હાથ કેમ કોઈ કાપ્યો નહીં? પગ કેમ ના કાપ્યો? નાક જ કાપી નાખ્યું. કાન કાપવો જોઈએ ને. તમે જો લક્ષ્મણે શૂરપંખાના શું કાપ્યા હતા? કેમ એને હાથ પગ ના કાપ્યા? આવું ક્યારે વિચાર્યું તમે? થોડુંક ચિંતન કરો. રિયલી કંઈક તમે ચિંતન કરશો તો કંઈક નવું નવું સાહિત્ય જાણવાનું મળશે. બાકી આખા ભારતમાં ગમેલું દોડશો તો કોઈ અર્થ નથી. પણ ચિંતન, મનન, ધ્યાન, યોગાસન આ બધું બહુ જરૂરી છે જીવનમાં, બહુ જરૂરી છે. આજે આપણે એક રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ શબ્દ આ કડી કેમ બની? આજે બોલીએ છે ને કે રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. આ કડી કેમ બની? આ કડી બનાવી કઈ રીતના? એવું બધા વિચાર્યું તમે? તમારે ક્યાંય વિચારવાનું તો અમારે હોય કે કથા અમારે કરવાની, એટલે વ્યાસપીઠો અમે બેઠા, તમે થોડા બેઠા છો. તમને તો આમ ભૂખ લાગે એટલે બગાસો આવી જાય, આળસ આવે એટલે બગાસો આવે. ચિંતન તો અમારે કરવાનું. તમે જો રઘુપતિ રાઘવ રાજારામ, રઘુપતિ એ શબ્દ ક્યાંથી બન્યો? રઘુકુંડના રાજા તો રઘુપતિ થયા કે ના થયા? બરાબર. રઘુપતિ રાઘવ શબ્દ કોણ બોલતું હતું રામાયણમાં? રામાયણમાં રાઘવ શબ્દ કોણ બોલતું હતું? રામાયણની અંદર રાઘવ શબ્દ કૌશલ્યા બોલતી હતી. રામને રાઘવ કહીને બોલાવતી હતી. રઘુપતિ રાઘવ થઈ ગયું. રઘુપતિ રાઘવ રાજા રામ, રાજા રામના દીકરા તો છે જ.
છે કે નહીં? એટલે કડી બની ગઈ કે ના બની ગઈ? રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન શબ્દ કોને આપ્યો? પતિત પાવન શબ્દ કોને આપ્યો? વિશ્વામિત્ર ઋષિ મુનિ આપ્યો. જ્યારે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ત્યારે વિશ્વામિત્ર ઋષિ મહારાજ શું બોલ્યા હતા? પતિત પાવન. આ શબ્દ બોલ્યા હતા. શું બોલ્યા હતા? પતિત પાવન. પતિત પાવન સીતારામ. જનકપુરની અંદર રામજીના સીતાજીના લગ્ન થયા, ત્યાં સીતારામ શબ્દ જોડાઈ ગયો. જોડાય કે ના જોડાયો? લાખી કડી બની ગઈ ના બની ગઈ? કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. એમ સાહેબ, આ શરીરની અંદર નાક જ કેમ બધે કપાવાનું થાય? કારણ કે આખા શરીરમાં છે રૂડું રૂપાળું છે, નાક જ એ ખારું. જો નાક ખરાબ એટલે તમારો ચહેરો ખરાબ થાય કે ના થાય? આખા શરીરમાં તમે જેનું નાક સુંદર, એ ભલે બ્લેક હશે તોય સરસ દેખાશે. એટલે લક્ષ્મણે શૂરપંખાના નાક અને કાન કાપ્યા હતા, એ કદરૂપી કરી નાખી. કેવી નાખી? એમ અહીંયા પણ ભગવાને ધ્રુવજીને ધ્રુવલોક આપ્યો. અને ત્યારબાદ હવે આગળ એક સુંદરી કથા મૈત્રસિંહ મહારાજ વિદુરજીને કહે છે કે ધ્રુવના વંશની અંદર અંગ નામનો રાજા થયો. સાંભળજો આ કથા. અને અંગનો રાજાનો દીકરો વેન થયો. અને વેન એટલો બધો નાસ્તિક, એટલો બધો ખરાબ કે કંટાળીને એનો બાપ અંગ રાજા છોડીને ચાલી ગયો, રાજ છોડીને. અને એ સમય અંગ રાજા કઈ સત્કર્મ કરવા ના દે. બ્રાહ્મણો યજ્ઞ કરે ને તો એમ કે તમારે મંત્ર નહીં બોલવા, મારું નામ બોલવાનું. અત્યારે હું રાજા છું અને તમારો ભગવાન હું છું, એ તમારે મારો યજ્ઞ કરવાનો. ભગવાન કોઈ છે જ નહીં. આટલો બધો હરામી થઈ ગયો તો એટલે બધા બ્રાહ્મણોએ, ઋષિ મુનિઓએ અંગ રાજાને સમજાવે છે. એકનો બે થતો નથી. તમામ ઋષિ મુનિઓ બ્રાહ્મણોએ અંગ રાજાને મારી નાખ્યા સાહેબ. હવે રાજા વગરની પ્રજા તો કેવી કહેવાય? ખરાબ કહેવાય કે ના કહેવાય? રાજા હોય તો પ્રજાની કિંમત હોય ને. એટલે એ ટાઈમે તમામ ઋષિ મુનિઓ બ્રાહ્મણોએ પોતાના એ અંગ રાજાના શરીરનું મંથન કર્યું. અને મંથન કરતા કરતા અંદરથી પૃથુ મહારાજ પ્રગટ થયા છે. બોલો શ્રી પૃથુ મહારાજ કી. અને પૃથુ મહારાજે 99 યજ્ઞ કર્યા અને 100મો યજ્ઞ પરિપૂર્ણ થવા દેતો નથી. પણ ભગવાનની છેલ્લે પૃથુ મહારાજે સેવા માગી લીધી. ત્યાર પછી મનુ મહારાજનો બીજો દીકરો હતો પ્રિયવ્રત, એને લગ્ન નતા કરવા, પણ બ્રહ્માજીના કહ્યા પછી એને લગ્ન કર્યા. ઘણા છોકરો એવા હોય કે નહીં કરવા, પછી અમારી પાસે લાવે. લે ક્યારે ભાઈ બાપુ પાસે જઈએ, સમજાવશે તને. તો તમે ના સમજાય કે તમે ખા સમજાવવાળા છે? દીકરો તમારો છે, અમારો તો છે નહીં. બરાબર ને બોબડભાઈ? હા, ઘણા બધા તમે જો દીકરા લગ્ન ના થાય, હાલ સાયલા જઈએ બાપુ પાસે, બાપુ સમજાવશે એને. આ બાપુએ દહી કરે, ખાગી રૂપિયા એને કેવું લાગે? બોલો જોઈએ સાહેબ. આ લગ્ન યોગ તમારે કોની પાસે જવું જોઈએ? બોલો જોઈએ, કોની પાસે જવું પડે? તમારે જો સારો છોકરો જોતો હોય તમે રામ પાસે જાઓ, સીતાજી પાસે જાઓ, શિવ પાસે જાઓ, કૃષ્ણ પાસે જાઓ તો બરાબર. જાઓ, અમે ફક્કડ ગીરધારી, અલખ નિરંજન. આ તમે અમારી પાસે એક વખત આડા સમજાવો તો અમે ત્યાં પછી તું સાયલ આવતો રે ભાઈ, આમાં હરખાઈ છે, એવું જ કહીએ ને અમે તો. કેમ લાગે? હવે તમે જોવા જાઓ, એક ગામની અંદર એક ભાઈ હનુમાનજી મહારાજ ના ગણપતિ દાદા પાસે ગયો. ગણપતિ દાદાને કહે છે, હે દાદા, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનાય શ્રુતિ યજ્ઞોભિષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એક પછી એક શ્લોક ચાલુ કર્યા અને કહે છે કે હે ગણપતિ દાદા, રિદ્ધિ ને સિદ્ધિ મને આપી દો ને. ગણપતિ દાદા બહાર નીકળી 2 થપાટ મારી. રિદ્ધિ સિદ્ધિ હું તને આપી દઉં તો મારે જુનાગઢ જતું રહેવાનું?
મારે જુનાગઢ જતું રહેવાનું? એટલે કઈ વસ્તુ ક્યાં કઈ માગવી ને સાહેબ, એ ક્યારે શાસ્ત્રો વાંચો. ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે કે કયા દેવ પાસે કઈ તાકાત છે. તમે જો આપણા ગુજરાતમાં જેની પાસે ગૃહ ખાતું હોય, અત્યારે ગૃહ ખાતું કોની પાસે છે? હરસંઘવી. હવે હરસંઘવી પાસે તમે શિક્ષણ ખાતું લઈને જાઓ તો એ તમારી સહી કરશે હોય? એ નહીં કરે, કે એની પાસે ખાતું જ નથી. હવે જેની પાસે શિક્ષણ ખાતું છે, હવે એની પાસે તમે ગૃહ ખાતું લઈને જાઓ તો એ તમને જવાબ આપશે? કઈ એની પાસે પાવર ઓફ પેટેન્ટ જ નથી. એમ સાહેબ આ દેવતાઓની પાસે પણ એવું જ છે. તમે બધાની પાસે કે મોક્ષ આપી દો, મોક્ષ આપી દો, મોક્ષ આપી દો. હવે એમ કઈ મોક્ષ મળી જતા હશે સાહેબ? એની પાસે ખાતું છે કે નહીં જુઓ તો ખરા. એટલે સાહેબ ભાગવતની અંદર આના પણ પ્રમાણો આપ્યા છે, પણ હવે આ બધો ઇતિહાસ ખોલવા જાવ તો બહુ ટાઈમ લાગી જાય. એટલે જીવનની અંદર ક્યારે કોની પાસે શું માગવું ને એ પણ પેલા વિચાર કે આ દેવ પાસે કેટલી તાકાત છે. હજુ કદાચ તમે કૃષ્ણ પાસે જાઓ તો એની પાસે મોક્ષ ખાતું છે. આપણી માં ઉમા પાસે જાઓ કે કોઈ પણ જગદંબા પાસે જાઓ, કારણ કે એ યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેન સંસ્થિતા નમતસે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં લક્ષ્મી રૂપેન સંસ્થિતા નમતસે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં મોક્ષ રૂપેન સંસ્થિતા નમતસે 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 નમો. એની પાસે બધા જ ખાતા છે. જો તમે તમારી કુળદેવીને માનો તો કુળદેવી તમારી બધી ઈચ્છા પૂરી કરે, તમારા કુળનો પણ ઉદ્ધાર કરે. પણ આજે સાહેબ કુળદેવીઓ સાઈડમાં કરી નાખો તો કેવું લાગે બોલો છે? આમ તમે જોવા જાઓ લગ્નની અંદર ગરબા ગાતા શરમ નહીં લાગતી, પણ નવરાત્રિમાં ગરબા ગાતા શરમ લાગે. એટલે ના ગવાય ગરબા, કે લે નવરાત્રિમાં ના ગવાય. નામ કોકના લગ્ન હોય ત્યાં મારા બેટા તમે જોવા જાઓ સનેડો આ તો ધુમાડા કાઢી નાખે. કાઢે કે ના કાઢે સાહેબ? એ પરાંબા છે સાહેબ. જે તમે એની ઈચ્છા કરશો, આ સૃષ્ટિ પર જેટલા જેટલા જીવો છે ને એ બધા સાહેબ ભગવાન પણ કેમ ન હોય, એને પણ શક્તિનો આશ્રય લીધેલો છે. એને માનો જ આશ્રય લીધેલો છે. માં વગર તો સાહેબ નથી સુનો સંસાર. સંસાર તમારો સુનો લાગે. એમ અહીંયા પ્રિય વ્રતને લગ્ન નતું કરવું. લો વિચાર કરો, ભાગવતમાં આ ડખા છે. પણ બ્રહ્માજીએ કહ્યું કે લગ્ન તો કરવું જ પડશે. એટલે બ્રહ્માજીના કયાથી લગ્ન પ્રિય વ્રતે કર્યું અને 10 દીકરા થયા. એમાં 7 દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું અને 3 દીકરા વિરક, એને લગ્ન જ ના કર્યા. એમાં એક દીકરો જંબુદીપનું રાજ્ય અનિદ્રને આપ્યું અને અનિદ્રનો દીકરો નાભી, ને નાભી એ મેરુદેવી સાથે લગ્ન કર્યા. ત્યાં વૃષભદેવ નામનો સાહેબ પુત્ર ઉત્પન્ન થયો અને વૃષભદેવ એ ઇન્દ્રની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યા અને એને ત્યાં 100 દીકરાઓ થયા. કેટલા દીકરા? 100 દીકરાઓ. અને એ 100 દીકરાની અંદર 81 દીકરાઓ કર્મકાંડી બન્યા, 9 દીકરાઓ કર્મ માર્ગ લીધો અને 9 દીકરાઓનો રાજ્યનું શાસન સોંપ્યું. એમાં સૌથી મોટો દીકરો હતો ભરત. કોણ હતો? ભરત, જેને આપણે ભારત દેશ તરીકે ઓળખીએ છીએ. કોઈ પૂછે ને કે આ ભારત દેશ શાના નામથી પડ્યો, તો ભરતના નામ ઉપરથી ભારત દેશ પડ્યો છે. તો તમને ખબર છે આપણે 3 ભરત મહાન થઈ ગયા. કેટલા? 3 ભરત મહાન થઈ ગયા. બોલો કોને યાદ છે 3 ભરત મહાન થયા? હે આમાં કોને યાદ છે? પછી પછી એટલું જ છે.
આજે સરસ સાંભળી લો. એક આપણા ભરતની તો વાત કરી, ઓકે. વૃષભદેવજીનો મોટો દીકરો જે ભરત, અને એ ભરતે પોતાના જીવનની અંદર એક ભૂલ કરી. છેલ્લે શું બોલવાનું તો એને હરિ બોલવાનું બોલે. શું બોલાઈ ગયું? હરણ 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 બોલાઈ ગયું, ના બોલાઈ ગયું? અને એને એક ભૂલમાં 2 અવતાર લેવા પડ્યા. બીજો અવતાર હરણમાં થયો અને એનો ત્રીજો અવતાર જડ ભરત તરીકે થયો. એટલે એક આ ભરત નામ પરથી આપણો ભારત દેશ પડ્યો. બીજો ભરત કોણ હતો? ભગવાન રામનો ભાઈ, એ ભરત હતો. અને ત્રીજો ભરત શકુંતલા અને દુષ્યંત ના સમાગમથી એક ભરત નામનો દીકરો થયેલો. અભિજ્ઞાત શાકુંતલની અંદર આવે છે આનો ઇતિહાસ, જો તમને ખબર હોય તો, કારણ કે મેં એનું સ્ટડી કરેલું છે. એટલે એ બંનેના સંગામથી ભરત નામનો દીકરો થયો. એટલે એનું નામ પરથી આ ભારત દેશ નામ પડ્યું. આ તો કદાચ તમે સાંભળ્યું હોય તો તમને ખબર પડે, ના સાંભળ્યું હોય તો શું કોઈ કે ચાલો સારું આ તો કઈ ચર્ચા નતા કરતા, બસ ગલગલિયા કરી અમારા હાસા બેરા છે કે 4 કલાક કાઢી નાખ્યા. કેમ સાહેબ? અત્યારના હાલની અંદર કથાકારો કેવું છે ખબર છે? કઈક મુદ્દો આવેલો મા બાપ ઉપર તમને કલાક કાઢી નાખે. પછી દીકરીનો પ્રસંગ, દીકરી ઉપર કલાક કાઢી નાખે. પછી માણસ કંઈક સમાજનો પ્રસંગ આવેલો સમાજ ઉપર કલાક કાઢી નાખે. પણ જે મૂળ રહસ્ય છે એ તો કે જ નહીં ને. તો ઓહો આ તો કે બહુ રડાય, મજા આવી ગઈ. પણ ગલગલિયા જ કર્યા. એને શું કર્યા? ધૂનો ગવડાય, ભજનો કરાય, ગલગલિયા કરે, તમારી કથા પૂરી કરી. સાહેબ મને એ પણ આવડે છે, પણ આજે હું વ્યાસપીઠ ઉપર બેઠો, જો અમુક રહસ્ય ભાગવતનું તમને ના કહું તો ગુજરાતથી અહીં આવવાનો ફેરવાનો કોઈ અર્થ જ નથી રહેતો સાહેબ. બાકી 4 કલાક હું તમને કથા કહું, તમને રડાઈ પણ દઉં, પણ મને એવું સબ્જેક્ટ મને આમ સારું આ ઘરે રડીને તો તમે આવ્યા હોય, આ બધું કેટલું રડાવું મારે બોલો જી. કેમ લાગે છે? આનંદ ના કરીએ, કૃષ્ણ આનંદ સ્વરૂપ છે મારો ભાઈ, અને એની સામે આનંદ જ કરવાનો હોય. ભાઈ ઘરે જઈને તો રડવાળું જ છે જશે એટલે. પણ અહીંયા જેટલો આનંદ થયેલો કરી લેવાનો. એમ કોઈ વ્યક્તિએ પૂછ્યું કે ભરતજીને પૂછ્યું કે રાહુ ગામના રાજાએ કે જીવનની અંદર આનું રહસ્ય શું?